નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 5નું જે યુનિટ 1 છે, બરાબર, આગળનું આપણે ભણી ગયા છે. જો તમારે ભણવાનું બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. એનું આપણે આજે આ લેંગ્વેજ ફંક્શન ભણવા જઈ રહ્યા છીએ, બરાબર મિત્રો. લેંગ્વેજ ફંક્શનની અંદર મિત્રો અહીંયા આપેલું છે આપણને એકવચન અને બહુવચન. જે ગુજરાતીમાં આપણે ભણ્યા છીએ એ હવે આપણે અંગ્રેજીમાં ભણવા જઈ રહ્યા છે, બરાબર. કોઈ એક વસ્તુ હોય એને એકવચન કહેવાય, અંગ્રેજીમાં એને સિંગ્યુલર કહેવાય. અને એક કરતાં વધારે વસ્તુ હોય એને બહુવચન કહેવાય અને અંગ્રેજીમાં એને પ્લુરલ કહેવાય. તો અહીંયા જો આપણને ચિત્રમાં બતાવે છે કે એક બિલાડી છે એટલે અહીંયા એ કેટ લાગ્યું છે, અને અહીંયા બહુ બધી બિલાડી છે એટલે અહીંયા કેટની પાછળ શું મૂકવામાં આવ્યું? એસ. સામાન્ય રીતે મિત્રો એવા ઘણા બધા શબ્દો છે કે જેની પાછળ ફક્ત એસ લગાવીશું તો એ બહુવચન થઈ જશે. ઉદાહરણ તરીકે અહીંયા એક જ લેમ્પ છે એટલે એ લેમ્પ લખ્યું છે, તો અહીંયા આપણે લેમ્પ્સ, બરાબર, પાછળ એસ ખાલી લગાવી દેવાનું એટલે બહુ બધા લેમ્પ થઈ ગયા, 2 લેમ્પ થઈ ગયા. એવી રીતે અહીંયા એક જ પેન છે તો અહીંયા પેનની પાછળ ફક્ત એસ લગાવી દેવાનું એટલે અહીંયા થઈ જશે પેન્સ. એવી રીતે અહીંયા જે એક જ ખુરશી છે, બરાબર, તો એની પાછળ આપણે અહીંયા એ ચેર લખેલું છે તો અહીંયા ખાલી ફક્ત આપણે એની પાછળ આર લગાવી દેવાનું, એસ લગાવી દેવાનું છે એટલે અહીંયા થઈ જશે ચેર્સ, એટલે ખુરશીઓ. સમજાઈ ગયું? ઘણા બધા એવા શબ્દો છે મિત્રો કે જેની પાછળ ફક્ત એસ લગાવવાથી એ બહુવચનમાં ફરી જાય છે. એવી રીતે અહીંયા હવે આપણે ખાલી જગ્યા ભરવાની છે. એક વચન હોય તો એનું બહુવચન કરવાનું છે એસ લગાવીને, અને બહુવચન હોય તો એસ કાઢીને એનું એક વચન કરવાનું છે. અહીંયા જો એક વચન આપ્યું છે એ ટોય, જે વસ્તુ એક હશે એની આગળ એ લગાવ્યું હશે મિત્રો, એટલે સમજી લેવાનું કે એક છે. તો અહીંયા ટોય, એક એ ટોયનું થઈ જશે ટોયસ. અહીંયા એ પેન્સિલ છે તો એનું થઈ જશે પેન્સિલ્સ, એસ લાગશે પાછળ. અહીંયા જો બુક્સ બહુવચન આપેલું જ છે તો અહીંયા થઈ જશે એ બુક. ઓકે. ત્યારબાદ એન એલિફન્ટ, બરાબર. કેમ એન આગળ મૂકવામાં આવ્યું? કારણ કે એલિફન્ટનો સ્પેલિંગ ઈથી શરૂ થાય છે અને ઈ છે એ સ્વર છે એટલા માટે. હવે એક આથી છે તો અહીંયા એલિફન્ટ્સ થઈ જશે, એસ લાગશે, ELEPHANTS, એલિફન્ટ્સ. અહીંયા જો બલૂન્સ, બહુ બધા ફુગ્ગાઓ છે તો અહીંયા એસ નીકળી જશે, BALLOON, બલૂન. ખાલી એટલું જ મૂકવામાં આવશે મિત્રો. ખ્યાલ આવી ગયો? આ એવા શબ્દો હતા કે જેને ફક્ત એસ લગાડવાથી બહુવચન થઈ જાય છે, એટલે કે પ્લુરલ થઈ જાય છે. હવે જો આગળ નવો નિયમ બદલાઈ જશે મિત્રો. આ જે શબ્દો છે, બરાબર, ધારો કે એવા શબ્દો કે જેના છેડે, બરાબર, એસ, ડબલ એસ, SH, CH, X કે O આપેલા હોય, બરાબર, જેના છેડે એન્ડમાં, અહીંયા જો CH આપેલું છે, અહીંયા CH આપેલું છે, અહીંયા ડબલ એસ આપેલું છે, અહીંયા CH આપેલું છે. એવા શબ્દો કે જેના છેડે એસ હોય એકલો, ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય કે O હોય, તો ત્યારે એવા શબ્દોને બહુવચનમાં ફેરવીએ ત્યારે એની પાછળ ફક્ત એસ નહીં લાગે પણ ES લાગશે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ ગ્લાસ, તો અહીંયા ગ્લાસીસ થઈ ગયું, પાછળ ES લાગ્યું. એવી જ રીતે અહીંયા જો બેન્ચની પાછળ અહીંયા CH આપ્યું છે એટલે એનું થઈ જશે બેન્ચીસ, બરાબર, CH પછી ES લગાડવાનો. પછી અહીંયા 1 ઇંચ છે તો અહીંયા થઈ જશે ઇંચીસ, ES લાગશે એની પાછળ, બરાબર. સેન્ડવિચની અંદર પણ અહીંયા એવું થશે મિત્રો, સેન્ડવિચીસ, બરાબર, ES લાગશે, જેની પાછળ મેં કીધું એમ આગળ જે શબ્દની પાછળ એસ, ડબલ એસ, SH, CH, X કે O હોય એવા શબ્દ પાછળ જ ES લાગશે. ઉદાહરણ, ત્યારબાદ અહીંયા જોઈ શકીએ છીએ આપણે બોક્સ, X આપેલો છે તો એની પાછળ બોક્સીસ, ES લાગશે. હવે જો અહીંયા નીચે મિત્રો આપણને ખાલી જગ્યા આપી છે એક વચનનું બહુવચન. ક્લાસ છે તો ડબલ એસ આપેલું છે એટલે અહીંયા થઈ જશે ક્લાસીસ. વોચીસ, બરાબર, CH આપ્યું છે એટલે અહીંયા એ વોચ, WATCH. એવી રીતે ટોમેટો, જો અહીંયા પાછળ O આપેલો છે એટલે
ટોમેટોસ થઈ જશે, TOMATO, અને પછી લાગશે ES. એ રીતે બસીસ છે, અહીંયા ખાલી ફક્ત S પાછળ હતો એટલે અહીંયા આવશે A બસ. એવી રીતે અહીંયા છેડે X આપેલો છે એટલે અહીંયા થઈ જશે ફોક્સીસ. બરોબર, આવા શબ્દો કે જેની પાછળ આગળ વાત કરીએ એમ કે SSSCHXKO આપેલું હોય એને બહુવચનમાં ફેરવતી વખતે ES મૂકવામાં આવે છે. હવે ત્રીજો નિયમ જોઈએ એકવચનના બહુવચનનો. જો મિત્રો અહીંયા શું આપેલું છે કે એવા શબ્દો કે જેના છેડે Y આપેલો હોય, બરોબર, અને એને બહુવચનમાં ફેરવવાનું હોય ત્યારે Y કાઢીને એનો I કરવાનો અને પછી ES લગાડવાનો. અહીંયા જો પપ્પીના સ્પેલિંગમાં PUPPY છે તો Y નીકળી ગયો અને અહીંયા I અને પછી ES મૂકવામાં આવ્યો. પપ્પી એટલે એક ગલુડિયું અને પપ્પીઝ એટલે ગલુડિયાઓ. એવી રીતે અહીંયા એક બાળક છે એટલે એ બેબી લખ્યું છે તો આપણે એનું બહુવચન કરીશું અહીંયા BAB, પછી Y કાઢીને I કરીશું અને ES બેબીઝ. એવી રીતે અહીંયા એ ચેરી, બરોબર, એનું પણ બહુવચન કરશું CHERR, Y કાઢી નાખવાનો, I લગાવીને ES. ઓકે, વેરી ગુડ. એવી રીતે જો નીચે ફેરી આપ્યું છે, બરોબર, તો એમાં પણ FAIR પછી IES, ફેરીઝ. ઓકે, હવે જો અહીંયા નીચે આપણને પણ એ રીતે આપ્યા છે એના વાક્યો શબ્દો આપ્યા છે એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાના. તો અહીંયા જોઈશું આપણે બટરફ્લાયનું થઈ જશે બટરફ્લાઇઝ, BUTTERFLIES. પછી સ્ટોરીઝ અહીંયા બહુવચન જ આપેલું છે તો અહીંયા આવશે એ સ્ટોરી. ઓકે, જ્યાં IES છે અને એનું એકવચન કરવાનું છે તો IES કાઢી નાખવાનું અને એની પાછળ અહીંયા I કરી દેવાનું. પછી સિટીમાં તો સિટીઝ, ત્યારબાદ બનીઝ તો અહીંયા આવશે BUNNY, બની. પછી એક્ટિવિટી તો બહુવચન કરવાનું છે એક્ટિવિટીઝ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે આપણે Y છે જ્યાં આવતું હોય ત્યાં એનો I કરી દેવાનો અને પછી ES લગાડવાનું છે. હવે નીચે અહીંયા જો ખાલી જગ્યા આપી છે મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો, મેં હમણાં કીધું હતું, બરોબર, કે એ આપ્યું હોય એનો મતલબ એ થાય છે, બરોબર, એક થાય છે. માય મધર બોટ એ, માય મધર એટલે મારી માતાએ, બોટ એટલે ખરીદી હતી, એ ન્યૂ એક નવી, તો એક જ હોય તો શું આવે? ખાલી કાર અહીંયા આવશે. બરોબર મિત્રો, બહુ બધી હોય તો કાર્સ. તો ખાલી જગ્યા ઇઝ લખ્યું છે એટલે એક વચન માટે હોય, આર હોય તો બહુવચન માટે. બરોબર, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. પછી રહીમ હેઝ, રહીમ પાસે છે 5, બરોબર, એક કરતાં વધારે થઈ ગઈ એટલે ત્યાં આવશે કેન્ડીઝ. પછી જો પાછું અહીંયા જોઈએ ઇઝ આપ્યું છે, ઇઝ એટલે એક વચન દર્શાવે છે એટલે અહીંયા ફક્ત આવશે કેટ. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. હવે જો ધેર આર, ધેર એટલે ત્યાં, આર એટલે છે, મેની એટલે ઘણા બધા, આર આવી ગયો એટલે બહુવચન થઈ ગયું એટલે અહીંયા આવશે સ્ટાર્સ. પછી હાઉ મેની કેટલા, અને અહીંયા આર છે એટલે મિત્રો અહીંયા આવશે સ્ટુડન્ટ્સ, બહુવચન લેવામાં આવશે. ઓકે, એના પછી દ્વિજા હેઝ એ આવી ગયો એટલે એક જ થઈ ગયું, અહીંયા આવશે બાઇસિકલ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે મિત્રો. હવે અહીંયા જો મિત્રો પ્રશ્ન પૂછવાના છે, ઇઝ ધેર એ કેટ ઓન ધ ટેબલ, શું ત્યાં ટેબલ ઉપર બિલાડી છે? જો હા તો યસ ધેર ઇઝ, કારણ કે એક જ છે, બહુ બધી હોય તો ધેર આર થાય. ઇઝ ધેર અ ડોગ ઓન અ ટેબલ, શું ટેબલ પર કૂતરો છે? નો ધેર ઇઝ નોટ, ઇઝ નોટ નું ટોકું રૂપ છે ઇઝન્ટ. બરોબર, આ ઇઝન્ટ જે કરેલું છે એ ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે. આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ, શું ટેબલ ઉપર સફરજનો છે? અહીંયા આર વપરાયું કારણ કે બહુ બધા છે તો અહીંયા શું લખ્યું? યસ ધેર આર. આર ધેર બનાનાસ ઓન ધ ટેબલ, શું કેળા છે ટેબલ ઉપર? નો ધેર આરન્ટ, આર નોટ નું ટૂંકું રૂપ છે આરન્ટ. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે જો અહીંયા ધેર ઇઝ ને ધેર આર થી વાક્યો આપણે બનાવવાના છે. ધેર ઇઝ એ બોલ અથવા તો ધેર ઇઝ એ બોલ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, એ બોલ એટલે એક દડો, અને બહુ બધા દડા છે એટલે ધેર આર 4 balls, ત્યાં 4 દડા છે. હવે અહીંયા જો 2 ખુરશી છે
એટલે આપણે બહુવચન વાપરીશું. અહીંયા કેમ વધારે થાય એટલે અહીંયાથી લઈશું there are, અહીંયા લખવાનું રહેશે there are 2 chairs in the kitchen. પછી જુઓ મિત્રો, અહીંયા જો કીધું છે 3 trucks, 3 ખટારા છે એટલે બહુવચન થઈ ગયું. પ્રશ્ન પૂછવાનો છે, એક વચન હોય તો is there વપરાય અને બહુ બધા હોય તો are there વપરાય. એટલે અહીંયા આવી જશે are there. ઓકે, એવી જ રીતે અહીંયા જો ફ્લાવર્સ છે તો અહીંયા જો પ્રશ્ન પૂછ્યો છે આર બહુ બધા છે, ખાલી જગ્યા આર એની ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે ફૂલો, બરોબર, બહુવચન થઈ ગયું. તો અહીંયા મુકાશે આર ધેર, અહીંયા ખાલી જગ્યામાં લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કીધું છે ખાલી જગ્યા 2 ગર્લ્સ ઇન ધ પિક્ચર, 2 છોકરીઓ છે, બરોબર, બહુવચન છે એટલે અહીંયાથી લેવાશું ધેર આર. ઓકે, એના પછી આપણે આગળ જોઈએ તો જો અહીંયા બુક્સ, બહુ બધી ચોપડીઓ છે એટલે બહુવચન થયું એટલે આર ધેર વાપરીશું. અહીંયા ખાલી જગ્યા એ બોય, એક જ છોકરો એટલે ધેર ઇઝ વપરાશે મિત્રો, બરોબર. ફરી પાછું અહીંયા જો એ આપી દીધું છે એ રબર એટલે ઇઝ ધેર અહીંયા વાપરવામાં આવશે એક વચન માટે. પછી શું કહે છે એ કુકર નિયર રેફ્રિજરેટર, એક જ છે એટલે અહીંયા આવશે ધેર ઇઝ. બરોબર મિત્રો, સમજાઈ ગયું સારી રીતે. ત્યારબાદ અહીંયા વોકેબ્યુલરી આપી છે, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચા સ્પેલિંગ ફરતે ગોળ કરવાનો છે. PLEASE પ્લીઝ, ઓકે. પછી CALM કામ, પછી HAPPY હેપી, બરોબર. ત્યારબાદ છે અહીંયા ચીયરફુલ અને એંગ્રી. ઓકે, હવે જો શું કહે છે અહીંયા મિત્રો, સર્કલ ધ ઓડ વન, ગોળ કરવાનું છે જે અલગ પડતા હોય. સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, બરોબર, આ ત્રણેય વસ્તુઓના નામ છે, આ શાળાનું નામ છે. પછી મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો, આ ત્રણેય ફ્રૂટના નામ છે અને આ શાકભાજીનું નામ છે. ત્યારબાદ ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ, આ ત્રણેય આઉટડોર ગેમ એટલે ઘરની બહાર રમાતી રમત છે અને આ ચેસ છે ઘરમાં રમાતી છે એટલે અલગ છે. લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર, આ ત્રણેય છે એ ફૂલના નામ છે, કીવી છે ફ્રૂટનું નામ છે. ત્યારબાદ છે પીકોક, મોર, ડવ, સ્પેરો, હેજહોગ, તો હેજહોગ છે એ પ્રાણીનું નામ છે, બરોબર મિત્રો. આ રીતે આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો હશે. આગળના જો આ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ.